જાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 75મા સંવિધાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી। ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે। ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે। ભારતનું આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। મૂળ અપનાવાયેલા બંધારણમાં 22 ભાગો, 355 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી, જેમાં બંધારણીય સુધારા દ્વારા વખત ફેરફાર કરવામાં આવેલ છે। ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે। ભારતના બંધારણમાં સેક્યુલર, ધર્મનિરપેક્ષ અને સોશિયાલિસ્ટ સમાજવાદ શબ્દનો ઉમેરો 1976ની ભારતીય કટોકટી દરમિયાન 42માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો। ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં 2020માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે। આજરોજ તારીખ 26/11/2024ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત સંવિધાન દિવસ નિમિત્તે જાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા સરદાર પટેલ ચોકથી આંબેડકર ચોક સુધી કાઢવામાં આવી। આ સંવિધાન ગૌરવ યાત્રા નિમિત્તે સરદાર પટેલ અને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને દરેક આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ગૌરવ યાત્રામાં ભાજપ તેમજ અનુસૂચિત જનજાતિના સૌ લોકો જોડાયા હતા। બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે સૌ કાર્યકર્તાઓએ નારા લગાવ્યા તેમજ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનું પાલન કરીશું તેવી દરેક ઉપસ્થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી। આજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા બીજેપી પ્રદેશ પ્રભારી બુધાભાઈ ખડાયતા, જિલ્લા પ્રભારી ભરત શ્રીમાળી, જિલ્લા પ્રમુખ દેવચંદ પરમાર, વિહિપ જિલ્લા મંત્રી કિરણ ચાવડા, જિલ્લા મહામંત્રી નાનુભાઈ, શહેર ભાજપ પ્રમુખ દિનેશ પંચાલ, સનીલાલ ભુનાતર સહિત તમામ અનુજાતિ મોરચાના કાર્યકર્તા, વાલ્મીકી રોય સમાજના આગેવાનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમમાં સંવિધાન દિવસ વિશે જાણકારી ભરત શ્રીમાળી આપી હતી। દેશના 75મા સંવિધાન દિવસની ઉજવણી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે જાલોદ શહેરમાં કરવામાં આવી છે। તેમાં પ્રદેશમાંથી શ્રીમાન CR પાટીલ સાહેબની ટીમમાંથી દાહોદ જિલ્લાના મોરચાના પ્રભારી એવા શ્રી ખડાયતા સાહેબ ઉપસ્થિત છે, બુધાભાઈ ખડાયતા સાહેબ, સાથે સાથે દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી દેવચંદભાઈ ઉપસ્થિત છે। તમામ દલિત અગ્રણીઓ, દલિત શિક્ષણકારો, દલિત સાહિત્યકારો, ભજનીકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1949માં જ્યારે તૈયાર થયું અને એનો અમલ 26મી જાન્યુઆરી 1950ના દિવસે થયો, ત્યારથી ભારતમાં સાચી લોકશાહીની સ્થાપના થઈ છે અને દેશમાં સાચી લોકશાહીના સ્થાપક અને એના વાહક એક એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને માલ્યાર્પણ કરીને સાચા અર્થમાં બંધારણ, જે ખાલી બંધારણ વિપક્ષના લોકો નોટબુક દ્વારા લોકોને ગુરમાણ કરે છે, કે બંધારણ દ્વારા બદલીને આપણે આ દેશને નુકસાન કરવાની વાતો કરે છે, એ ભ્રામક વાતોમાંથી દલિત સમાજ અને આદિવાસી સમાજે બહાર આવવાની જરૂર છે। ખરેખર ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ઘડ્યું છે એમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી અને આ દેશની જે રોકેટ કક્ષાએ ગતિ અને વિકાસ થયો છે તે આ બંધારણના મૂલ્યને અને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવને આભારી છે। ભારત દેશ વિશ્વગુરુ બનવાનો છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અગણિત લાખો જે દેવ દુર્લભ કાર્યકર્તાઓના ટેકાથી ખભે મિલાવીને હમણાં જે હાલ સંગઠન પર્વ પણ ચાલી રહ્યું છે, નવી સંરચના પણ ચાલી રહી છે, તે તમામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યોના નૈતિક એમના વિચારિક આધારે ભારતીય જનતા પાર્ટી ડગલે ને પગલે આ દેશને આગળ વધારવાનું કાર્ય કરે છે। એટલે મારા દલિત ભાઈએ અને મારા આદિવાસી ભાઈએ લેશ માત્ર પણ બંધારણનો અમલ નથી થવાનો અથવા તો બંધારણના વાતને લઈને ગેરમાર્ગે દોરાવવાની કોઈ જરૂર નથી। આ સમગ્ર દેશ અને આ સમગ્ર દેશવાસીઓ અને આ સમગ્ર દેશની પ્રજા મારા આદિવાસી ભાઈઓ, મારા દલિત ભાઈઓની પડખે છે અને તેના પ્રેરણા સ્ત્રોત ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પગલે આપણે બધાએ ચાલવાનું છે અને એની આજે ઉજવણીમાં ઘણી બધી સંખ્યામાં કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓ, અમારા કિરણભાઈ ચાવડા જેવા શિક્ષણવિદો અને જે સામાજિક ચેતનાની જ્યોત જગાવે છે, અમારા મગનભાઈ સાહેબ જેવા જે સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે આગેવાન છે, તેવા બધા લોકો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહીને જે આ કાર્યક્રમને ટેકો આપ્યો તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, બોલો ભારત માતા કી જય, વંદે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। આપનું નામ? મારું નામ ભરતભાઈ શ્રીમાળી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારીની જવાબદારી।